સુરત શહેરમાં રત્ન કલાકારો દ્વારા 1000 કરતાં પણ વધુ લોકોએ આરટીઆઈ કરી. રત્ન કલાકારોની શિક્ષણ સહાય માટેની લડત તેજ બની. સુરત રત્ન કલાકારોના 26,000 જેટલા ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે. ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ મુખ્યમંત્રી સહિત અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 5 દિવસમાં રત્ન કલાકારો દ્વારા 1000થી પણ વધુ આરટીઆઈ કરીને માહિતી માંગવામાં આવી છે. કયા કારણોસર રત્ન કલાકારોને શિક્ષણ સહાયથી વંચિત રહ્યા, કયા અધિકારીએ તપાસ કરી છે? હાલ મંદીના ગ્રહણમાં રિયલ ડાયમંડ રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. સરકારે મોટું મન રાખી 26,000 ફોર્મ રદ કરાયેલ ફોર્મમાં ફેર વિચારણા કરવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોના શિક્ષણની ફી અંગે કરવામાં આવી રહ્યું છે દબાણ. ફી નહીં ભરે તો બાળકોના અભ્યાસ અટકાવી દેવામાં આવશે. હાલમાં આરટીઆઈ કરીને રત્ન કલાકારો પોતાના ફોર્મ શા માટે નામંજૂર થયા છે તે માટે અધિકારીઓ દ્વારા તમામ માહિતી માંગવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. મારું નામ છે ભાવેશભાઈ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. સુરત ખાતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, આ શિક્ષણ સહાય પેકેજની અંદર 74,000 કરતાં વધારે રત્ન કલાકારોએ સુરત ખાતે ફોર્મ ભર્યા હતા. જ્યારે 50,000 ફોર્મ પાસ કરવામાં આવ્યા હતા અને 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે જે 26,000 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા, એ જે રત્ન કલાકારો જે છે એ ફોર્મ કેમ રિજેક્ટ થયું એની માહિતી મેળવવા જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લેતા હતા, ત્યારે ત્યાંના જે અધિકારીઓ છે, જે કંઈ ક્લાર્કો છે, એને એવું કહેતા કે ભાઈ તમારે જો માહિતી જોતી હોય તો તમે આરટીઆઈનો સહારો લઈ શકો છો. એટલા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આરટીઆઈનું અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત ખાલી 5 જ દિવસની અંદર 1000થી આસપાસ અમે આરટીઆઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નાખવામાં આવેલ છે અને હજી અભિયાન ચાલુ જ છે. અને રત્ન કલાકારો પોતે જાગૃત થઈ અને કેમ એનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું, એના માટે કયા અધિકારીએ એ ફોર્મની ચકાસણી કરી છે, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જો ભલામણ પત્ર નહીં આપવામાં આવ્યું, કારણ શું બતાવ્યું છે, આ બધી જ બાબતોને લઈ અને એક આરટીઆઈ કરવામાં આવી હતી. આરટીઆઈની સંખ્યા 1000ની આસપાસ છે. તો આ તમામને એક જાગૃત કરવાનું એક અભિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું છે. અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે યોગ્ય કારણોસર જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હોય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ આમાં ઘણા બધા એવા પરિવારો છે જે રેન્ટ ઉપર રહે છે અને જે હકીકત અને ફીની જરૂર છે, તો ફોર્મ પાસ કરવામાં આવે એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. આરટીઆઈમાં જે માહિતી માંગી છે, લાગે છે તમને કે આ યોગ્ય જવાબ મળશે? રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો એક કાયદો છે, માહિતી અધિકાર અધિનિયમ 2005નો. આ કાયદા અંતર્ગત કોઈ પણ નાગરિકને માહિતી જાણવાનો અધિકાર બંધારણે આપ્યો છે અને સંસદમાં આ કાયદો પસાર થયો છે. જો આ કાયદાનું અમલીકરણ કરવામાં ના આવે તો અધિકારી ઉપર એક્શન પણ લઈ શકાય એવી જોગવાઈ આ કાયદાની અંદર છે. તો એ જો આરટીઆઈની માહિતી આપવામાં નહીં આવશે તો અમે અધિકારી વિરુદ્ધ અને જે કંઈ કાયદાનો ભંગ થયો એ બાબતે અમે લડત ચલાવીશું.